હાલો, આજે અમે આવી ગયા છે કુંચા કોટડા ચામુંડા માના ધામે. તો આજનો આ વિડીયો છે, જોજો. તમને માતાજીનું મંદિર બતાવીશું અને અહીંનું જે સ્થળ છે તે બતાવીશું. ચાલો, અમારી સાથે અજાભાઈ છે અને સુનાભાઈ છે. વિનુભાઈ પણ મોઢું સાફ કરી પાણી પી લીધું છે, બસ થઈ ગયા છે, થાકી ગયા છે. થોડાક દૂરથી આવ્યા છે એટલે થાકી ગયા છે. તડકો પણ ઓલરેડી મસ્ત છે. આ છે પાણીનું પ્રબ, જ્યાં અહીંયા લાપસી થાય જગ્યા છે. પેલી દેખાય ભોજનાલય છે. અહીંનો નજારો પણ બહુ મસ્તીનો છે, જોરદાર. તૈયારી કરીએ ફોટો પાડવાની. અજયભાઈ સેલ્ફી સ્ટિક પણ ઓલરેડી ઉપર ફર્સ્ટ પહેલી બાર. જગ્યા બહુ મસ્ત છે. આજે શનિવાર અને પબ્લિક પણ ઘણું બધું છે. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો જોવાનું ચૂકશો નહીં. પહેલા વિડીયોમાં બધાએ ઘણા બધી કોમેન્ટ કરી છે. મુસાફરોટાએ માતાજીની કોઠી પણ બતાવી છે. રિક્સ લીન છતાં પણ અમે કોઠી પણ અમે બતાવી છે. તો આજે પણ અમે ટ્રાય કરશું કોઠી જોવા જવા માટે. તો ત્યાંનો જે નજારો છે જે અલગ છે. ચાલો, અમે જઈએ છીએ કુંચા કોટડા. હા, અહીંયા બોલ પણ વેચે છે. ભાઈ છે ઓલા એ જુગટ લોકો આવતા હોય બધા એવડા માટે રાખ્યું હોય કે અહીંથી ખરીદી કરો 10 રૂપિયાની 10-15 પેન આપે તો એવડે લોકોને સારું પડે ને. ઓલે 5 રૂપિયાની એક પેન આવે એમ. અત્યારે અમે હાલી જઈએ છીએ માતાજીની જગ્યાએ. બીલીનું ઝાડ છે, વડલો બહુ મસ્ત છે. વડલાની નીચે પણ તમે દૂરથી આવ્યા હોય તો તમે આરામ કરી શકો છો. અત્યારે ઓલરેડી આરામ કરી રહ્યા છે. જે લોકો જાત્રા માટે આવ્યા છે તે લોકો આરામ કરે છે. આ ભોજનાલય છે. આ છે આખો ગેટ છે ભોજનાલયનો. આખો ગેટ ભોજનાલયનો છે. અમે ગેટ પાસે આવી ગયા છીએ માતાજીનો. તો હાલીને જવાના છીએ માતાજી મંદિરે. આ છે ત્યાં ગાડી હાલે એમ નથી. તો આ ગેટ છે, ગેટ આવી ગયો છે. ગાડી ઓલરેડી સડી જાય છે, છતાં અમે હાલીને જાય છે તમને બતાવવા માટે બધું. આ છે રસ્તો માતાજીના મંદિરમાં જવા માટે. દુકાનો છે, રમકડા, બાળકો માટેના રમકડા લઈ શકો છો. ઓલરેડી મસ્ત દુકાનો છે. કેમ છે? મજામાં? તો અત્યારે મારી ભાઈબંધ દોસ્તારની દુકાન અહીંયા ફરસાણની આવેલી છે. એ ગાંઠિયા બનાવે છે. બીજું શું બનાવો છો તમે? પાલવાનું શાક પણ બનાવો છો?
સરસ. ગોટા તમે પણ ખાઈ શકો છો દૂરથી આવ્યા હોય તો અહીંયા. હા ભાઈ મારા મિત્ર છે, ઘણા બધા છે. આ જગ્યા છે અહીંયા તમે નાસ્તો કરી શકો. ગ્રાઉન્ડ પણ બહુ મસ્ત છે. હા ખોડિયારમાંનું મંદિર છે, ખોડાદુલાનું મંદિર છે. ના બસ તો સરસ મજાની પાછી એક દુકાન આવી ગઈ છે ઓલરેડી. લાડવા જોતા હોય તો પણ અહીંયા મળશે ઓલરેડી. શેરડીનો રસ પણ અહીંયા ઘણી બધી દુકાનો છે. શેરડીનો રસ પણ અહીંયા મળશે. આ રસ છે. હવે બાય. ફોટોગ્રાફી પણ કરાવી શકો અહીંયા માતાજીની. તમે આવી જશે ને મારે થોડુંક વાર લાગે. થોડુંક કામ હતું, રસ્તામાં શરૂ હતું કામ અને વાર લાગી. કાંઈ વાંધો નહીં, એ તો ભાઈ થઈ જાય થોડુંક. ખેતરપાલ દાદાનું મંદિર આવી ગયું છે. ખેતરપાલ દાદાનું મંદિર. ટેટુ પણ પડાવી શકો છો. ગાડી બી આવે ઓલરેડી. હું તો માથે જ ચડે છું વારે એટલે ગાડી હાલે. એમ નહીં બોલ ટાઈટ કરી નાખો અજાભાઈ, એનો બોલ છે ને એ ટાઈટ કરી નાખો એટલે આવી જાય. તો ઓલરેડી માથે આવી ગયા માતાજીના મંદિરે. શક્ય હશે તો દર્શન થઈ જાય માતાજીના, અને શક્ય નહીં હોય પણ તો ન હાલ જોઈએ છીએ થાય શકે કે નહીં. તો આવી ગયા છીએ માતાજીના મંદિરે. માતાજીનું મંદિર છે. હા દર્શન થઈ ગયા છે માતાજીના. સરસ મજાના માતાજીના દર્શન થઈ ગયા છે ઓલરેડી. ચાલો વિનુભાઈ હજાર
માતાજીનું ત્રિશૂળ છે તે ઓલરેડી અહીંયા છે. તો કોઠી જોવાની આપણે કોશિશ કરશું. જવા હે તો જાશું, વિડીયો ઉતારશે બરાબર ને દેખાડશું બધાને માતાજીની કોઠી કેવી છે. કાળિયા ભીલે જે માલ જે શું કહેવાય સંગ્રહ કર્યો હતો તો એ કોઠી આપણે પણ બતાવીશું. ચાલો જાઓ ને. હાલો હાલો ચલો મિત્રો, આ છે પાર્કિંગ માતાજીની સ્થળનું જે સ્થળ છે તેનું પાર્કિંગ છે. અહીંયા પાર્કિંગ થઈ છે રેડી. આ મંડી છે, મંડીની પાછળ માતાજીની કોઠી છે અને અહીંયા રિક્સ જેવું બહુ હોય. રિક્સ છે આ બધું જવા માટેનું ખાસ. અહીંથી જવામાં બહુ જ ધ્યાન રાખવું પડે છે. જો અહીંયા આવી છે રજાભાઈ ગયા છે અહીંથી મંડી ઠેકી તો જાય છે. હવે એની પાછળ હું સૌ નજારો જોઈ દો તું એકવાર. માતાજીનું મંદિર ને આમ તારે કઈ ઘટે. ઓ ભાઈ યાર સુપર નજારો. રાજાભાઈ કેમ લાગે છે? હવે એવું છે કે હવે એવું છે ને એમ? વિનુભાઈ તમે ક્યાં છો? વિનુભાઈ તમે બસ આવો. હાલો હાલો જલ્દી ધ્યાન રાખીને.